કળિયુગના પ્રધાન દેવ હનુમાનજીના સૂક્ષ્મમાં સૂક્ષ્મથી લઈ અને વિરાટમાં વિરાટ સ્વરૂપના પરચાનો ભક્તોને સાક્ષાત્કાર થાય છે। કચ્છના પ્રવેશદ્વાર પાસે આવેલ માનસ હનુમંત ધામ ન માત્ર કચ્છ ગુજરાત બલકે દેશ દેશાવરમાં હવે બજરંગબલી ભક્તોમાં આસ્થાનું એક નવું કેન્દ્ર બન્યું છે। લોકો આધ્યાત્મિક ક્ષેત્રના તજજ્ઞો કહી રહ્યા છે કે ભચાઉના કટારિયામાં આવેલ આ માનસ હનુમંત તીર્થધામ હવે ગુજરાતનું ત્રીજું કષ્ટભંજન દેવનું સાળંગપુર ધામ बने तो नवाई नहीं कहवाय। कच्छना प्रवेशद्वार भचाऊ तालुकाना नवा कटारिया गाम मध्य मानस हनुमंत धामनु विशाळ पावन परिसर आवेल छे। पूज्य भानुप्रसादजी बापूना सानिध्यमां संचालित मानस हनुमंत तीर्थधाममां हनुमानजीनी भक्ति आराधना पूजननो अनेरो महिमा रहेलो छे। न मात्र भचाऊ कच्छ गुजरात बल्कि देश देशावरमांथी श्रद्धाळु अहीं मनोकामना पूर्ण करवा आवी रह्या छे। शनिवारना दिवसनो अहीं अनेरो ज महिमा रहेलो छे। अंदाजित 10,000 थी वधु श्रद्धाळुओ दर शनिवारे मनोकामना पूर्ण थवाना आशावाद साथे अने आस्था मानता पूर्ण थई होय तेओ पण हनुमानजीने शीश झुकावा अहीं आवे छे। विदेशमां पण मानस हनुमंत धामना परचाओ आजे गाजी रह्या छे। अहीं यात्राळु हरिभक्तोने माटे मंदिर परिसर सभाखंड तो छे ज, ते उपरांत विविध सुविधायुक्त आधुनिक रूमो, विशाळ डोम, गौशाळा, भोजनालय सहितनी सुविधाओ रहेली छे। आ मानस हनुमंत धाम मध्य पूज्य भानुबापू के जेओ ज्योतिष शास्त्रना पण निष्णांत छे। तेओ पासे पण हनुमानजीनी कृपा साथे ज्योतिषी जोवडावा माटे पण श्रद्धाळुओ मोटी संख्यामां उमटता रहे छे। शनिवारे अहीं विशेष आरतीओ, महाआरतीओ करवामां आवे छे। तेनो पण लाभ लेवा अचूक श्रद्धाळुओ मोटी संख्यामां उमटी रह्या छे। हनुमानजीना अनुष्ठान यज्ञ आदि माटे पण अहीं एक अलायदी वैदिक परंपरा अनुसारनी वेदी पण तैयार करवामां आवी छे, जेनो लाभ पण श्रद्धाळुओ आस्था साथे अविरतपणे लेता रहे छे। जे रीते कटारिया मध्य आवेल आ हनुमंत धाममां मोटी संख्यामां श्रद्धाळुओ आवी रह्या छे, तेने जोता कही शकाय के कदाच कष्टभंजन हनुमानजीनुं सुप्रसिद्ध स्थान साळंगपुर छे तेवुं ने तेवुं ज बीजुं स्थानक कदाच हवे आ मानस हनुमंत धाम बनी रह्युं छे। मानस हनुमंत धाम तीर्थभूमिना मूळ आंबलियाराना भानुप्रसादजी गोरे ताजेतरमां ज कच्छुदयनी साथे आध्यात्मिक दृष्टिए मानस हनुमंत धामनो महिमा वर्णवती वातचीत करी हती। सौप्रथम बापुए जणाव्युं हतुं के मानस हनुमंत धाम केम राखवामां आव्युं, आ नामनी पाछळ कया धार्मिक, आध्यात्मिक अने दार्शनिक विचार समायेला छे। तेओए कह्युं हतुं के आ जमीन पर आवता एक शांतिनो अनुभव थाय छे, એટલે જ માનસ હનુમંત ધામ રાખ્યું છે। આ સ્થાનક માટે કટારિયાની એટલા માટે પસંદગી કરી હતી કે અહીં આવતા જ કળિયુગના પ્રધાન દેવ હનુમાનજીનો સાક્ષાત્કારનો અનુભવ થયો હતો। વિદ્યાભ્યાસમાં સોલા ભાગવત વિદ્યાપીઠ સંસ્કૃતનો 8 વર્ષનો અભ્યાસ અને મારો માત્ર એક એ ઉદ્દેશ્ય કે ધર્મને લોકો સુધી પહોંચાડવા। આજે ઘણા બધા લોકો એ ધર્મ વિમુખ થઈ રહ્યા છે, તો બસ માત્ર ને માત્ર એ સંકલ્પ પિતાજીના આશીર્વાદથી કે ધર્મ લોકો સુધી પહોંચાડવો અને લોકોને ધર્મ સુધી લઈ આવવા। એટલે હું ભાગવત કથાઓ દ્વારા પરમાત્માના ગુણગાન ગાઈ અને યથાશક્તિ મારી જેટલી આજ સુધીમાં 25 જેટલી કથાઓ થઈ છે, તો એના દ્વારા હું માત્ર એક જ સંદેશ આપવા માંગુ કે ધર્મો રક્ષતિ રક્ષિત। આપણે સાંભળ્યું છે, પણ સાચેમાં એ જ્યારે આવશે ત્યારે આપણાને ખબર પડશે। ધર્મનો છેડો જેમ માનો પાલવ આપણે પકડી રાખીએ, માનો પાલવ છૂટી જાય પછી આપણાને ખબર પડે કે એ વસ્તુ શું હતી। તો એ ધર્મનો છેડો માણસોથી છૂટી ગયો છે। આજે તો હું ધર્મને બધાએ સુધી પહોંચાડવા માટે આ પ્રભુનું ગુણગાન ગાઈ રહ્યો છું। માનસ હનુમંત ધામના અધ્યક્ષ ભાનુપ્રસાદજીના પગલે પગલે તેમના પુત્ર શાસ્ત્રીજી ઉદયપ્રસાદજી પણ નાની વયે ભગવત ક્ષેત્રે મોટું કાઠું કાઢી રહ્યા છે। કચ્છુદય સાથે ટૂંકી વાતચીત દરમિયાન શાસ્ત્રી ઉદયપ્રસાદજીએ કહ્યું હતું કે તેઓને વિદ્યાભ્યાસ સોલા ભાગવત વિદ્યાપીઠ મધ્ય કર્યો છે। 8 વર્ષ સુધી સંસ્કૃતનો અભ્યાસ તેઓએ કર્યો છે, જે બાદ ધર્મને લોકો સુધી લઈ જવું અને લોકોને ધર્મ સુધી પહોંચાડવા માટે તેઓ સંકલ્પબદ્ધ છે। અત્યાર સુધીમાં 22 વર્ષની નાની ઉંમરે તેઓએ 25 જેટલી ભાગવત સપ્તાહ પૂર્ણ કરી અને હજારો શ્રદ્ધાળુઓને ધર્મનો મહિમા ઉપદેશ સમજાવ્યો છે। પિતાજીના આશીર્વાદથી ભાગવત કથાઓ દ્વારા તેઓ પરમાત્માનું ગુણગાન યથાશક્તિ ગાઈ રહ્યા છે। તેઓએ કહ્યું હતું કે આજે ધર્મનો છેડો લોકોથી છૂટી રહ્યો છે, તે ન બને। લોકો ધર્મથી સંકળાયેલા રહે અને સદમાર્ગે ચાલે તે દિશામાં તેઓએ સતત પ્રયત્નશીલ રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। मनोजवम मारुततुल्य वेगम जितेन्द्रियम बुद्धिमत्ता वरिष्ठम वातात्मदात वानयुद्ध मुख्यम श्री रामदूतम शरणम प्रपद्ये श्री रामदूतम शरणम प्रपद्ये। कलियुगમાં સંકટ મોચક હનુમાનજીને પ્રધાન દેવ કયા છે। આજે દર્શક મિત્રો આપણે પણ એક એવા પવિત્ર તીર્થધામ હનુમંત
માનસ હનુમંત ધામ મધ્યે આવ્યા છીએ, જ્યાં શ્રદ્ધા અને વિશ્વાસનો શ્રદ્ધાળુઓ અને માનવ મહેરામણ મારફતે અફાટ દરિયો ગુગવાય છે. ભચાઉના કટારિયામાં આવેલું આ પવિત્ર માનસ હનુમંત ધામ, જેમના નેતૃત્વમાં સંચાલિત છે તેવા પૂજનીય ભાનુપ્રસાદ બાપુ પાસેથી જ આજે આપણે આ પવિત્ર તીર્થધામનું શું મહિમા છે, હનુમાનજીના અહીં કેવા કેવા પરચા છે, ભક્તગણો કેવી શ્રદ્ધાથી અહીં આવે છે, આ તમામ વિગતો જાણીએ. જય સિયારામ. પૂજ્ય ભાનુબાપુ, કચ્છ ઉદય ટીવીમાં હું આનંદ ભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. હનુમંત માનસ હનુમંત ધામ, એ જ નામ શા માટે, તેના પાછળનો શું મહિમા છે? જય સિયારામ. આનંદભાઈ, ખૂબ સારી વાત કરી તમે કે માનસ હનુમાન ધામ કેમ નામ આપ્યું. તો માનસ હનુમાન ધામ નામ આપવાના 2-3 કારણો છે. કદાચ માનસ શબ્દ આવે એટલે પહેલા માણસને એમ થાય કે કદાચ મોરારી બાપુ સાથે કનેક્ટિવિટી હશે કે અથવા મોરારી બાપુએ રાખ્યું હશે, તો એવું કાંઈ નથી. પણ આ જગ્યામાં આવતાની સાથે જ તમારે મનને શાંતિ મળે છે, એટલે રાખ્યું છે માનસ હનુમાન ધામ. બીજું એ છે કે મનની જે ઈચ્છાઓ હોય, કોઈ પણ ઈચ્છા આ અહીંયા કચ્છના પ્રવેશ દ્વાર એવા માનસ હનુમાન ધામમાં હનુમાનજી પાસે આવીને માંગો એટલે મનની ઈચ્છાઓ પૂરી થાય, એટલે માનસ હનુમાન ધામ. અન્ય જગ્યાએ તમે ફરો, શાંતિ ન મળે, આ જગ્યામાં તમે આવો એટલે મન શાંત થઈ જાય, એટલે આનું નામ માનસ હનુમાન ધામ રાખ્યું છે. માનસ હનુમાન ધામ માટે કટારિયા જ સ્થાનક કેમ પસંદ કરવામાં આવ્યું, અથવા તો એ પાછળનો શું મહિમા અને આધ્યાત્મ મહત્વ રહેલું છે? બહુ સરસ વાત કરી કે કટારિયા ગામ તો આ બધું જો કરીએ ને તો કરતા હરતા હનુમાનજી છે. અમે જગ્યા માટે ઘણી બધી જગ્યાઓ જોઈ, પણ ખરેખર આ હનુમાનજીની ઈચ્છાથી જ આ જગ્યા પસંદ થયેલી છે. અમે જ્યારે જગ્યા ગોતતા હતા તે સમયે અહીં કને આવ્યા અને મન એકદમ શાંત થઈ ગયું, અને હવે કળિયુગમાં કોઈ માને નહીં, પણ સાક્ષાત્કાર હનુમાનજીનો થયો, એટલે આ જગ્યા પસંદ કરવામાં આવી. પૂજ્ય ભાનુપ્રસાદ બાપુ, આંબલિયારાથી કટારિયા સુધીની સફર આધ્યાત્મિક દ્રષ્ટિએ કેવી રહ્યા? ખૂબ સરસ. આધ્યાત્મિક દ્રષ્ટિએ તો ખૂબ સરસ રહી. અને આંબલિયારામાં પણ અમારું જૂનું મંદિર છે હનુમાનજીનું, ત્યાં અમે 11 વર્ષ અને ત્યાં સેવા આપી, અને ત્યાર પછી એ જ હનુમાનજીની કૃપાથી આવડી વિશાળ જગ્યા હનુમાનજી આપી. આધ્યાત્મિક તો ખૂબ સારું રહ્યું, કેમ કે પહેલેથી જ બ્રાહ્મણ છે એટલે કર્મકાંડ આધ્યાત્મિક તરફ આપણી રુચિ હોય, અને આધ્યાત્મિક દ્રષ્ટિએ જ સારું. પણ હનુમાનજીએ પરીક્ષાઓ બહુ કરી, અને હનુમાનજીનો સ્વભાવ અમે પરીક્ષાનો જ છે. કેમ કે જયારે ઋષિમુખ પર્વત ઉપર સુગ્રીવ રહેતા હતા ત્યારે હનુમાનજી ત્યાં હતા, અને રામ અને લક્ષ્મણ સીતાજીની શોધ કરતા કરતા ત્યારે ત્યાં આવ્યા. તો સુગ્રીવજીએ જોયું કે કોઈક આવી રહ્યું છે, ત્યારે હનુમાનજીને કહ્યું, હનુમાનજી નીચે જુઓ તો કે મારા ભાઈએ મોકલેલા કોઈ એવા છે નહીં ને, પઠબા બાલી હોય હિમન મેલા, એવો કોઈ એના ગુપ્તચરો તો નથી આપણને મારવા આવતા હોય. ત્યારે હનુમાનજીએ પરીક્ષા કરી હતી કેની? ભગવાન રામ અને લક્ષ્મણની. એટલે અહીંયા અમારી પણ ખૂબ પરીક્ષા થઈ, અને અત્યારે આપ જુઓ છો કે દેશ દુનિયામાંથી અહીં કને માણસો પધારે છે, અને જેની જેની ભાવના એવા ફળ પામે છે. આપણા હનુમંત ધામ, માનસ હનુમંત ધામ કઈ રીતે વિશિષ્ટ છે? શું અહીંયા શ્રદ્ધાળુઓ વિશેષ આસ્થાઓ સાથે આવી રહ્યા છે? હા, અહીંયાનું મહત્વ એક તો એ છે કે આ હનુમાનજીની જે મૂર્તિ છે ને, એ મૂર્તિ બધા શું કરે, પ્રતિષ્ઠા કરી મૂર્તિ બેસાડી દે. પણ આ મૂર્તિ જ્યાં તૈયાર થઈ ત્યારથી અનુષ્ઠાન ચાલુ, જ્યાં પથ્થર એનો નક્ષત્ર પ્રમાણે કાઢવામાં આવ્યો, પ્રતિષ્ઠા પહેલા 3 મહિના એટલે કે 90 દિવસ અનુષ્ઠાન કરવામાં આવ્યું, અને આ મૂર્તિ બિરાજમાન કરી. એટલે બધા જની મનોકામનાઓ તમે મને નહીં, લોકમાં પૂછી લેજો, બધા જની મનોકામનાઓ જે કાંઈ હોય એ હનુમાનજી પૂરી કરે છે. અને બીજું વિશેષ મહત્વ કહ્યું છે ને કે ટુકડો ત્યાં હારી ઢુકડો. આ હનુમાન ધામમાં વધારે ને વધારે મહત્વ ખવડાવવાનું. બરાબર. કે આવો પ્રસાદ લ્યો, કોઈ પણ ભૂખ્યા આવવાની છૂટ, પણ ભૂખ્યા જવાની મનાઈ છે. કચ્છ અને દેશ વિદેશમાંથી ખાસ કરીને માનસ હનુમંત ધામ મધ્યે શનિવારના વિષયને લઈને પણ ખૂબ શ્રદ્ધાળુઓ આવે છે. શનિવાર એટલે શ્રદ્ધા વિશ્વાસ પૂર્ણ કરનારો, આવી માનતા સાથે આવે છે. શું વિશિષ્ટતા એને લઈને? વિશિષ્ટતા એ છે કે શનિવારની અહીંયા 5 આરતી હોય છે. સવારે વહેલી 3 વાગે ભગવાનની સ્નાન આરતી થાય,
આખી મૂર્તિને સ્નાન કરાવવામાં આવે. ત્યારબાદ એ સ્નાનનું જળ લઈ અને લોકો પ્રસાદ રૂપે ચરણામૃત રૂપે લઈ જાય છે. એક પછી સિંદૂર આરતી કરવામાં આવે અને ત્યાર પછી શણગાર અને ત્યાર પછી મંગળા આરતી 4 વાગે. આવી 4 આરતી ત્યારે થાય અને સાંજની મહાઆરતી થાય છે. એટલે જ્યાં 5 આરતી, ધૂપ ત્યાં દેવ ને દેવ ત્યાં પૂજા, 5 આરતી થતી હોય ત્યાં ભગવાન સાક્ષાત એમ કહેવાય છે કે હાજર હોય છે અને એનો અનુભવ પણ ઘણા બધા લોકો કરતા હોય છે. એટલે અહીંયા કને શનિવારનું આરતીનું મોટું મહત્વ છે. દેશ અને દુનિયામાંથી હવે તો વ્યાપક પ્રમાણમાં ભક્તો 1, 2, 5 નહીં, 5-25 હજાર નહીં પણ 10 થી 15 હજાર માણસો અહીં કને હર શનિવારે પોતાની શ્રદ્ધા લઈને આવે છે અને હનુમાનજીની કૃપાથી એની શ્રદ્ધા બધી પૂરી થાય છે. અહીંયા આપે કહ્યું કે મેક્સિમમ સૌથી વધારે ભોજનની વ્યવસ્થા અને ભોજન માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે. એ સિવાય ભક્તજનો માટે શું શું સુવિધાઓ? ભક્તજનો માટે બહાર ગામથી આવતા ભક્તજનો માટે યાત્રિક ભુવન છે, જેની અંદર 28 રૂમ અવેલેબલ છે. મોટો વિશાળ એક હોલ છે. એ હોલમાં પણ યાત્રિકો રહી શકે છે. એક બીજું કે અહીંયા કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં નથી આવતો. આવો, રહ્યો, ખાઓ, પીઓ અને જાઓ. હનુમાનજીના બેસણા છે, એમની કૃપા તો છે જ. અત્યારે અમે જોયું એ પ્રમાણે શ્રીમદ ભાગવતનો ભગીરથ મંડપ પણ અહીં મંડાયેલો છે. આવા આયોજનો જો કોઈ કરવા માંગતા હોય તો આપણું પરિસર કઈ રીતે એમને ઉપયોગી થાય છે? હા, આવા જો ભગીરથ કાર્ય કરવા હોય તો આ તો એક ધાર્મિક કાર્ય છે. એનું કોઈ ફંડ ફાળો કે ઉઘરાણું કરવામાં નથી આવતું. સ્વ ઈચ્છાએ અહીંયા કને જે આપે છે એ અહીંયા સ્વીકારે છે અને એના પિતૃ પાછળ ભાગવત કથા છે, નારાયણ યજ્ઞ છે, મોટા મોટા યજ્ઞો છે. વિશેષ એવા ઘણા પરિવાર હોય કે જેને ઘરે વ્યવસ્થા ન હોય તો લગ્નની પણ અહીંયા કને વ્યવસ્થા છે. લગ્ન પણ એ લોકો અહીંયા કરી શકે છે. આ બધું ભગવાનની કૃપાથી થાય છે અને આ બધું જે કાંઈ ચાલે છે ને તો એ એક ઈશ્વરની કૃપાથી ચાલે છે. એટલે એમાં કોઈ ફંડ ફાળો રકમ નિશ્ચિત નથી હોતી. જે આયોજન કરે એને બધી વ્યવસ્થા, એને એમ કહીએ કે તારે ચમચી નહીં લઈ આવવી પડે, બધી વ્યવસ્થા થઈ જશે અને ખુશી ખુશીથી આપ જોશો વ્યવસ્થા તો એમ કહેશો કે લાખો નહીં, હજારો કરોડો રૂપિયા ખર્ચો તો આવી વ્યવસ્થા ઊભી ન થાય. એવી હનુમાનજીની કૃપાથી વ્યવસ્થા અહીં કને અત્યારે આપ જુઓ છો એમ ભદ્રા પરિવાર દ્વારા સુંદર મજાનું કથાનું આયોજન છે. એમાં આપણા જે એમ કહેવાય કે કચ્છ ઉદય આપણું એક પેપર સરસ ન્યૂઝ અને એમાં કથાકારે ઉદય બાપુ અને એમાં સમાજ જુઓ તો ભાનુશાલી, એ ખૂબ સારી વ્યાખ્યા એમણે કરી હતી અને કાલે ગંગારામભાઈએ દીપ પ્રાગટ્યનો ખૂબ આનંદ થયો. જોકે ગંગારામભાઈ સાથે તો મારે ઘણી વખત આવવા જવાનું થાય પણ આ વખતે એને એમનો પરિવાર આવ્યો, ખૂબ મોરાજી થયો. એટલે અહીંયા કોઈ પણ આ પરિસરનો ઉપયોગ કરવો હોય તો બધી જ્ઞાતિ માટે છૂટ છે. અંક ન જાણું કોઈ ગણિતનો ઘડિયો, સૌ અક્ષર ઉકેલીએ રીજે જો મારો રોકડિયો. શું કઈ રીતે આપતીને આપ સંકુલની દ્રષ્ટિએ ચરિતાર્થ કરતો કહેશો? આંખ ભલે ન આવડે ગણિતનો ઘડિયો, અનેક અક્ષર ઉકલે રીજે જો રોકડિયો. કહેવાની કે જો ભગવાનની કૃપા થઈ જાય, તાપ જા પર કૃપા તુમારી હોય તા પર કૃપા કરે સબ કોઈ. હનુમાનજીને જેના ઉપર કૃપા થઈ જાય એના ઉપર આખું જગત પ્રેમ કરે છે. અને ભગવાનની કૃપાનો આપણને ખબર કેમ પડે ભગવાનની કૃપાથી? ભગવાનની કૃપાનું પેલું જ આ કે તમારું આખું જગત પ્રેમ કરવા લાગે. અત્યારે જુઓ છો મારી પાસે કાંઈ નથી, કોઈ વસ્તુ મેં કોઈ ફાળો નથી કર્યો, છતાં લોકો અહીંયા આવીને દઈ જાય છે. બસ આ પરમાત્માની કૃપા છે અને હસતા હસતા દઈ જાય કે લ્યો આજે જ સવારે કોઈક ટેમ્પો મોકલ્યો હોય કે બાપુ આ ચોખા ઉતારી લો, આ ઘઉં ઉતારી લો. મેં કીધું ક્યાંથી આવે? એ કાંઈ ખબર નથી, ઉતારવાનું હનુમાન ધામમાં છે. એટલે આ ભગવાનની કૃપાથી જ થઈ શકે, એની કૃપા વગર શક્ય નથી. પૂજ્ય ભાનુ બાપુ જ્યોતિષને લઈને શું માને છે? જ્યોતિષ શાસ્ત્ર એક અંક ગણિત છે કે ખરેખર શાસ્ત્ર છે? લોકો માટે એ સાચું ચિત્ર? હા, જ્યોતિષ એ એક વિજ્ઞાન છે અને જ્યોતિષ છે એ જ્ઞાન છે. જ્ઞાનમાંથી જ વિજ્ઞાન થયું અને જ્યોતિષની અંદર આખી કુંડળી છે. એની અંદર પ્રફેક હોય તો જન્મ પત્રિકા છે. જન્મ પત્રિકા ઉપરથી તમે માણસનું એક એક ભાગ્ય જાણી શકો. જન્મ થાય ત્યારે એની પત્રિકા તૈયાર થાય, એમાંથી તમે આ તમારું બાળક આગળ જતા શું બનશે એ પત્રિકા ઉપરથી તમે કહી શકો છો. અનુભવ હોવો જોઈએ અને વિશેષ કૃપા હોય તો તમારું બધું જ ફળાદેશ સાચું પડે. મેં લગભગ અભિમાન નથી કરતો પણ ભગવાનની કૃપાથી લાખો કુંડળીઓ જોઈ હશે, એમાં 90,000 જેટલી કુંડળીઓ, લાખો કુંડળીમાંથી 90,000 જેટલી કુંડળીઓ સાચી પડી છે. ગ્રહો અને કુંડળીમાં જે નથી માનતા એને આપ કેવી રીતે સમજાવશો? ભૃગુ સંહિતાને લઈને પણ. હા, ગ્રહો અને જોઈએ તો ગ્રહોની મહાદશા અંતરદશા એના ઉપર માણસ ઉપર પ્રભાવ પડે જ છે. હું એક વસ્તુ કહું, તમે જન્મો ત્યારે દાંત નથી હોતા,
કેવી રીતે આવે છે? જન્મોત્તરે મૂછ નથી હોતી, કેવી રીતે આવે છે? આપણે કહીએ કે હું ભાઈ ગ્રહોમાં નથી માનતો, સૂર્ય તપે છે, જોઈએ છીએ આપ બધા, સૂર્ય ગ્રહ છે, ચંદ્ર શીતળતા આપે છે, જોઈએ છે, ચંદ્ર ગ્રહ છે, મંગળ અગ્નિ તત્વનો ગ્રહ છે. આ નવગ્રહો ઉપર જ આખું ફળાદેશ તૈયાર થતું હોય છે. હા, માનવા વાળા ન માને, પણ જયારે અસર પડે એવા મેં ઘણા જોયા છે કે એકવાર અરબો ખરબો રમતો, ઓશિતાની ગ્રહોની જે દશા બે ત્યારે મહાદશા અંતરદશા, ત્યારે એ પાછા પડતી ના ભાઈ કે અમારો ધંધો નથી હાલતો, રોજગાર નથી. ત્યારે હું કુંડળી દઈ અને એને કહું કે આટલા ગ્રહોની આ વિધાન, આ ગ્રહો કરો, તમને સફળતા મળશે. અને હજારો માણસો સફળ થયા છે. એટલે જ્યોતિષ ભલે દુનિયા માને ન માને, પણ જે સત્ય છે એ તો સત્ય જ છે. આજના કથા વક્તવ્ય દરમિયાન શાસ્ત્રીજી ઉદય પ્રસાદજીએ એક વિષય એવો પણ છેડ્યો કે આજની પેઢી, આજની જનરેશન થોડીક પાશ્ચાત્ય બાજુ થોડી ઢળી ગઈ છે, મૂળ જે આપણું રૂટ છે એ ચૂકી રહી છે. તો આજના જીવન અને આજની પેઢીને જોતા ગુરુનું તેમના જીવનમાં હોવું કેટલું જરૂરી છે, અને ગુરુ કેવા હોવા જોઈએ? વીર, ધીર, ગંભીર, કેવા પ્રકારના ગુરુ હોવા જોઈએ? એ તો આ તો મારી બહુ જૂની વાત છે. હું જયારે 7મા ધોરણમાં ભણતો ત્યારે ગુરુની વ્યાખ્યા, તો ગુરુના અંધારું ને રૂનું આમ પ્રકાશ, અને જીવનમાં ગુરુની જરૂર છે. જેવી રીતે તમારી 5 કરોડની કે 10 કરોડની ગાડી હોય, પણ એની અંદર જો બેટરી સેલ્ફ ન હોય તો એ ગાડીનો કોઈ મિનિંગ નથી. એમ ગુરુનું એટલું મોટું મહત્વ છે. ગુરુ છે એ મોટું પાવર હાઉસ છે, આપણે તો ઝીરો બલ્બ છીએ. પછી ગુરુ કેવા હોવા જોઈએ? તો ગુરુ વીર હોવા જોઈએ, ગુરુ ધીર હોવા જોઈએ, ગુરુ ગંભીર હોવા જોઈએ. સમજી ગયા કે નહીં? પછી ગુરુ નિર્વેશની હોવા જોઈએ, ગુરુ નિર્ફેશની હોવા જોઈએ. ગુરુને કોઈ ફેશન ફટાકા, સોનાના માળાઓ, આ તે એ કાંઈ ન હોવું જોઈએ. બસ નિર્મળ નિરાકાર. ગુરુ ચંદ્ર જેવા હોવા જોઈએ, તેજ દે પણ તપે નહીં, એવા ગુરુ હોવા જોઈએ. અને એવા ગુરુ અત્યારે કળિયુગમાં ક્યાં મળે? તો એવા ગુરુ મારા હનુમાનજી છે કે જે વીર પણ છે, ધીર પણ છે, ગંભીર પણ છે. એનામાં વીરતા છે, ધીરતા છે અને ગંભીરતા છે. ક્યારે હનુમાનજી ઉતાવળ નથી કરી, શાંતિથી બેઠા હોય. રામ જયારે આદેશ કરે કે હનુમાનજી આ કામ, તો કે તમારી કૃપા હશે તો થઈ જશે. એટલે ગુરુ વીર હોવા જોઈએ, ગુરુ ધીર હોવા જોઈએ, ગંભીર હોવા જોઈએ. આ તો છે જ. હનુમાનજીમાં ફેશન ફટાકાય નથી. ભગવાન કૃષ્ણને કદાચ લઈએ તો એ કદાચ શોખીન છે, બાકે બિહારી. પણ હનુમાનજીને તમે જુઓ તો લાલ દેહ લાલી લસે ઓર ધરી લાલ લંગુર વજ્રદેહ દાનવ દલમ જય જય કપીસુર. એમની પાસે કાંઈ ફેશન ફટાકાય નથી. સિંદૂર લપેટા, લંગોટ પહેરલી, જય સિયારામ. सब सुख लहरी तुम्हारी सरना, तुम रक्षक काहू को डरना, सूक्ष्म रूप धरी सिंह दिखावा, विकट रूप ધરી લંક જલાવા. ભગવાન હનુમાનજીને કચ્છુદાના માધ્યમથી કચ્છની અને કચ્છદેવના દર્શકોને શું આપનો સંદેશ હશે? બસ કચ્છ ઉદય દ્વારા આખા ભારતને, આખા વિશ્વને એક જ સંદેશ છે કે કળિયુગના પ્રધાનદેવ હનુમાનજી છે. હનુમાનજીના ચરણે જાઓ. આપ જે ચોપાઈ બોલ્યા, સબ સુખ લહેરે તુમારી શરણાન તુમ રક્ષત કાહુ કોડરના. હનુમાનજીની જેના ઉપર કૃપા થઈ જાય એને પછી પાછો વાહે લમણો વારવાની જરૂર હોતી નથી. બસ શુભ સંદેશ એ જ છે કે બધા નિરોગી રહો, નાશે રહો ઘરે સબ પીડા, જપત નિરંતર હનુમંત પીડા. ખૂબ સરસ આપ અહીં કને પધાર્યા, અમને આનંદ આવ્યો. વિશેષ ફરી પાછા જયારે આપ આ બાજુ નીકળો ત્યારે આપ મુલાકાત લેજો. અસ્તુ. જય શ્રી રામ.